જય માતાજી મિત્રો કેમ છો? તો આજે ફાઇનલી આપણે કહેવાય ને કે આજે મુંબઈ માટે નીકળી ગયા છીએ। 2 દિવસ માટે આપણે પોરબંદર ભાઈબંધ સર્કલ મિત્રોને મળવા માટે આપણે ગયા હતા અને ખૂબ આનંદ થયો પોરબંદરમાં બધાને મળીને। અને અમારી કહેવાય ને કે સુદામા ટ્રાવેલ્સની હેડ ઓફિસ એ જે પોરબંદરમાં છે એની પણ જોવા ગયા હતા। મેં જોયેલી નથી તેના માટે અને સગા સંબંધી કહેવાય ને કે છે પણ એમ બહુ દૂરથી પણ સગા સંબંધીથી પણ વિશેષ રાખનારા એવા ભાઈબંધ સર્કલ અને જે મેં મેર મામા અમારા તેમના ઘરે 2 દિવસ રોકાણો। ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી અને સ્ટાફને પણ અમારા મળ્યો તે બદલ પણ ખૂબ આનંદ થયો। સાથે આજે આપણે કહેવાય ને કે જામનગરથી મુંબઈ માટે નીકળી ગયા અને અત્યારે હાલ ઘડી રસ્તામાં આપણે ધ્રોલ પણ પહોંચી ગયા છીએ। તો આજના હવે રસ્તા કેવા છે, શું ત્યાંની પોઝિશન છે, તે બધી માહિતી આપણે કાલના વિડીયોમાં આપશું। અને બીજી વસ્તુ કે આપણી ટૂંક સમયમાં કોમિંગ સોંગ એટલે ઘણા બધા પૂછે છે કે નવી વોલો આવે છે, નવી વોલો? તો હા, નવી 4 વોલો આપણી સુદામા ટ્રાવેલ્સમાં એન્ટર મતલબ થાય છે। તો 4 વોલો નવી આપણી સુદામા ટ્રાવેલ્સમાં આવે છે અને કયા રૂટમાં ચાલુ કરે તો કહેવાય ને કે અમારા શેઠ છે, મેનેજર સાહેબ છે, અમારા સિદ્ધરાજભાઈ છે કે રવિરાજસિંહ છે એ ડિસાઈડ કરે ક્યાં ચાલુ। પણ મને એટલી ખબર પડે છે કે નવી 4 વોલો આવે છે અને એ 4 વોલો ટૂંક જ સમયમાં આ જ મહિનામાં આવી જશે અને આગળ પણ એના વિશે આપણે ઘણી બધી વાત કરશું। અને કયા રૂટમાં ચાલુ કરવી એ તો એમને ખબર હશે, મને હજી સુધી એવો કોઈ આઈડિયા નથી। પણ જ્યાં પણ ચાલુ કરશે એ ખૂબ એમને લાભ મળશે અને એનો સર્વિસનો ખૂબ ઉપયોગ કરજો, જેથી કરીને આપણી કન્ટિન્યુ એ ગાડી ચાલુ રહે અને જેમ એના અપડેટ આવતા હશે તેમ હું આપને જાણ કરતો રહીશ। બસ આટલું કહી આપશો મારા જય માતાજી। ફરીથી એક વખત કહું છું કે પોરબંદરમાં ખરેખર ભાઈબંધ સર્કલમાં સ્ટાફમાં ખૂબ મજા આવી, તે બદલ કહેવાય કે મને આજે બહુ જ પ્રેમ ભાવ આપ્યો, તે બદલ તમામ પોરબંદર વાસીઓનો ખૂબ ખૂબ આભાર। અને ખાસ અમારા હેડ મોટા અમારા ભાઈ એમને મળીને પણ ખૂબ આનંદ થયો। ખૂબ જ કહેવાય ને કે એ મારા માટે જે સમય આપ્યો એમને તે બદલ પણ બાપુનો ખૂબ ખૂબ આભાર। આટલું કહી આપશો ને મારા જય માતાજી।